હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગાઈસ રાત પડી છે ને મેં ચલો વ્લોગ ચાલુ કર્યો હોય તો ચલો આજે તો પિક્ચર જોવા જઈએ અમે બધા ફૂલ ફેમિલી લાલો. તો ચલો વ્લોગ બનાવીએ. તો જોવા 7:45 થાય, 9 વાગ્યાનો શો હા, બુક કરાવી દીધી ટિકિટ. મમ્મીને બધા ખાવા બેસી ગયો હા. ગાઈસ મમ્મી પિક્ચર જોવા આવશે પહેલી વખત નહીં મમ્મી? મમ્મીની લાઈફનું પહેલું પિક્ચર પહેલે ગાઈસ ટોકિંગ જાય જોવા. ઘરે બી ટીવી જોતી નહીં, પણ આ વાઘુબા ને બધું હવે યુટ્યુબ પર આવે ને તે જોવાનું ચાલુ કર્યું ને તે જે જોવાની ઈચ્છા થઈ હતી આવા આજે. તો ગાઈસ બધા તૈયાર થાય છે, મારે બી તૈયાર થવું હજુ. આજે તો તૈયાર થઈ ગઈ હા, ગતે જે લાગે હા. અંશુરો તૈયાર કરી દીધો. અને ગાઈસ ચલો પહેલાં તો જમી લઈએ ગાઈસ. જમી બમીને જવાના હા, એટલે તો આ નાસ્તો કરવો ના પડે, આપકો પોપકોર્ન લેવા ના પડે. એટલે ખાલી ગાઈસ પપ્પા ના ગેડો બે જ ઘેર રહેવાના હા, બાકી બધા આવવાના હા છોકરા સુધી. એ બે ના કીધું પણ એ બે ના પાડી. રૂહી નહીં આવવાની? રૂહી તું નહીં આવવાની ને? રૂહી નહીં આવે, ગગો નહીં આવે ને અંશુ નહીં આવે. અંશુ તું એ નહીં આવતો પિક્ચર જોવા? તું આવવાનો? અને અંશુ આ ગગો નહીં આ મોબાઈલ જોવો એટલે. અને રૂહી નહીં આવે. અને રૂહી ચાલશે તારે? તું નહીં આવતી ને? આવવાનું હા? આમ તો બોલા વિડીયો તો બોલતી જ નહીં. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ, પછી ખાઈ ભાઈ મળીએ તમને. તો ગાઈસ 9 વાગ્યાનો શો હા, અને 8:45 તો ગાઈસ ઘરે જ કરી નાખ્યા અમને. હેડતા જ નહીં કે હું કરે છે હજી ઘર. એટલે શું કરો હેડો પપ્પા? ફટાફટ ભાઈ અડધું તો પિક્ચર જતું રહે. તો ગાઈસ પંકીશ ને આજે ગેમ ચાલુ. ચલો ગગો હોઈ ગયો ભાઈ. પંકી ગાઈસ હજુ ખાવા બેઠો ગાઈસ. એમની વાટકો લઈને બેસી જા. એ ગગા હેડો પિક્ચર જો નિહાળું બોલા જલ્દી. અભી હાલ તો જાતો એટલે હોઈએ જ. એ તો કો હાલત કપડા બદલી દે. ચલો મમ્મીને તૈયાર કરી દઈએ. મમ્મી તો કઈ બોલો તૈયાર છો ઊભી થઈને કે દે પૂછી. એ મમ્મી બેહન પૂરા નાહી દે હા. જીનલ રેડી? કે રેડી હો. કઈ મમ્મી તો બેહન પૂરા નાખ કરે હા. મૂકી દે લેન પકડાવા નાખ. છોકરોને તો ઊંઘી પાકી થઈ જાય. તો ગાઈસ 8:55 થાય છે, અને હવે બધા આવ્યા હ તો હવે નીકળીએ હે ઘરેથી મોડા. શો એ ગાઈસ અડધો ચાલુ થઈ જનાર હોય. 9 વાગ્યાનો શો હ, 15 મિનિટ તો અહીં જતા જ થાય. એવું ના થાય? 15 મિનિટ તો લે એડો ને ભેડો આવેલા થઈ જાય. કશું ના આવે યાર, ચાલુ થઈ જાય પિક્ચર. અમે જેતા તે દાડે પિક્ચર ચાલુ થઈ ગયું હતું. હવે એટલી બધી એડો નહીં આવતી પહેલા જેટલે. છોકરા ઊંઘી જ ઉઠી આમ. ગાઈસ ગગોને તો હોઈ ગયા. મની પેટમાં દુખાત ગાઈસ. મની આવી નહીં ભાઈ અમારા અંગાત. એક ટિકિટ જો ને કોકના વેચી મારી લેવી હોય તો એક ટિકિટ પર ગયા એક્સ્ટ્રા પડી અમારી જોડે. 7 બુક કરાવી હતી ગગાને, એ બુક કરાવી દીધી અત્યારે નથી. ત્યાં તો ના કરાવ્યો તો સારું હતું. તે બહુ ઉતાવળ કરી પંખાય. અગાઈ સૌ તો ગગાની અમાર ટિકિટ લે. 6 વાગે જવાનું હતું. મૂળ અટવાનું ખાવાનું. બાર ખાઈ લેતી તો વહેલું જ જવાનું. 9 વાગે પિક્ચર જોવા કોઈ દાર. બધા કામ પતાઈને કરતો હતો. કામ પતાઈ કામ વાળો રાતે 12 તો છે આવતો. 12 ના થાય 11 વાગે પતી જાય. ચલો ગાઈસ તો ગાંધીનગર જઈને મળીએ. ચંકા ગાડી મારે ચલાવવાની હા. ગાંધી જયંતિ ને લે ગાંધીનગર જઈને મળીએ. ગાડી મારે ચલાવવાની હા, વિડીયો બી મારે ઉતારવાનું થાય એટલે બે એડજસ્ટ નહીં થાય. તો ગાઈસ ટ્રાફિક જોરદાર હતું, અને અમે તો ટ્રાફિકમાં ફસી ગયા હતા. મોડું થઈ ગયું. 9:15 ગાઈસ થઈ ગઈ હા. 9 વાગ્યાનો શો હતું. 9:15 થઈ ગયું. ફાઇનલી આવી ગયા. ફટાફટ ઉપર જઈએ. ગાઈસ તમારે એક ટિકિટ એક્સ્ટ્રા પડી છે મનીની. ગગાની લીધે હા, તો ટિકિટ કોકને હાલ દેવી પડશે. પાર્કિંગ એ લોબું મળ્યું આપણને તો હેડવાનું બહુ નહીં. મને તેલ લે મમ્મી તો ગાઈસ જાઓ. મમ્મી તો ઠંડી લાગે હ. હા તા અહીં પેલી વખત મેં ગાડી અહીંયા મૂકી હતી, અહીંયા ના આવી સેટ થાય. ચલો ગાઈસ ફટાફટ જઈને મળીએ અંદર.
ના ને ફૂલ ફૂલ કોઈને દબાઈ નહીં પંગા મોડા પેલું મોડું કરા ગઈ ઓલરેડી લીપ પે પકડતી નહીં જલ્દી યાર હું કરા લીપ માં બી આયા અરે 9-15 મિનિટ થઈ એટલે શો ચાલુ થઈ જાય એડવર્ટાઈઝ નહીં આવતી હવે આ યાર બધું પતી ગયું એડવર્ટાઈઝ પતી ચલો ગાલી ગાલી થાય પેટમાં કને કરી મમ્મી થતી ઓય તો બાંધી દીધી નહીં જો જો જો, પડી ઓય કઈ સલા પનસ ઓલે ઓલે નહીં બસ અઠ્ઠામાં લખ્યું હતું તો સ્કીન વનમાં પંકા મમ્મી મને લેતા હતા આરી સ્કીન વન લે અરે સ્કીન વન નહીં દેખાતી તો તમે બધા આગળ થઈ જાઓ શાંતિ રાખજે હવે એ મારું સાંભળી લે તું હે ને મારું સાંભળી લે આ ખુશીને ઓપરેશન કરાવ્યા એના પૈસા કેટલા વ્યાજે લીધા હે ખબર હે તને ઓલો મેડિકલ વાળો આજે જ પડ્યો તો ઈએ પૈસા માંગતો તમારી આગળ અરે એ દાટી લઈ તને શાંતિ રાખી લે તું દાટી લઈ તને તું રોજ લમણા લેવાના આની જોડે તારું છે ને નખો જ જાય ભૂલતો નહીં તુલસી તને બહુ ગમતી હતી ને એને લઈને તું જુનાગઢ આવ્યો એટલું મોટું સાહસ કર્યું તે પ્રેમમાં પ્રભુ યાર 6 વર્ષ પછી તમારા જીવનમાં ખુશી આવી પણ એ ખુશી તે વેડફી નાખી લાલા સમજ્યા કે તારા જીવનમાં મુશ્કેલી આવી ગઈ છે જ્યારે ખુશીનું એક્સિડન્ટ થયું ત્યારે પણ એના પછી તે હું વ્યાજે પૈસા લીધા ખરાબ સંગતે લાગી ગયો દારૂની લતે ચડી ગયો રોજ રોજ દારૂ પીતો હતો ને રોજ કેવી હાલતમાં ઘરે આવતો તો તને યાદ છે ક્યાંથી યાદ તું જેને હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી એના ઉપર હાથ ઉપાડતો તો રોજ શાંતામાંથી તારા કોણ થઈ ખબર મારી માં જેવી છે તારા માં જેવી છે તેને ધક્કો માર્યો તો યાદ છે શું કીધું તું ધક્કો મારીને મરદ તારા ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું તું તારી જાતને મરદ ગણસ લાલા તને શું લાગે છે કે મરવાથી બધું સારું થઈ જાય સારું થઈ જાય નથી ખબર કેમ આવું થઈ સરસ સરસ હાલતું હતું ને બધું તે કેમ આવું કર્યું નથી ખબર પછી ચાલતું ગયું ના આવે હજી જ છે તું જો આ પિંક કલર કેટલો ફાઇન છે કરવા માંડ તો ગાઈસ ચલો પિક્ચર આવા પડી સારા 11 થાય હા એ અમાર કાકો તો હુઈએ જ હો તો ગાઈસ મૂળ થતા બે ઉપર હા ચંગા ફોટો શૂટ કરતા હતા પ્લસ રીલ ઉતારતા હતા પણ પંકેશ ના બધા ગાઈસ નીચે ના આવી ગયા આ જોતા હે લીપ બોલા હે જવાનું નીચે અમે બોલા ક્યાં આવતી થા ને આ બોલાય નહીં લાગતી ઉપર નીચે જાય છે ચલો હેડી ના ના હેડા નહીં મારા તારે હેડવો થેડી ના તમારું શરીર ઓછું કરવાનું માર નહીં કરવાનું આવી જઈ જીરો એટલે ગ્રાઉન્ડ ફ્લોર થાય એટલે નીચે જતી રહી ઉપર બોલાવે ઉપર અહીં તો જો તો હે તો સીડી ઉતારી પેલા નીચે જઈને સીડી ઉતરીને બોલાવીએ હેડો તો ગાઈસ છે મમ્મીને તો બહાર બેહી રહ્યા ગાડી ચાવી આલી તો છે બહાર બેહી રહ્યા मैं एसी आता एसी जरूर नहीं है कोई एसी थोड़ी हमारे पास तो जाता है
બિલકુલ ઘર કે પછી ભૂખ પેટ પૂજા કરવા તો પછી ઘરે જતા રહીએ. ચાલ ચાવી ખોલી નહીં જ ગાડી. ચલો બે જાવ દાદા ફટફટ. તો ગાઈસ ભૂખડ છે ને આવી જઈ હવે ખાવા માટે અહીંયા બર્ગર મેન્યા ને બોલે તો વડાપાઉંમાં સેતા એમને આમ ચીલ્લી મંગાવ્યો પંકેશે મેં બર્ગર મંગાવ્યો ગાઈસ મમ્મી તો ચા પીવા કુલ્લર ચાય ના લે 70 રૂપિયા ચા ત્યાં મમ્મી આખા ઘરની બને છે 70 રૂપિયા ચા આખા ઘરની બને છે મમ્મી. મમ્મીને ઉતારે ને ના હા નાહી દે નું વાતું કરીએ ચાલે જી બહુ તો ગાઈસ ચલો બર્ગર મંગાવ્યા હતા અને બોલે તો વડાપાઉં મેં આમ ચીલ્લી તો ચાલુ જ છે ખાને કા ગગા ભાઈ ગાઈસ કશું ખાધું નહીં. પિક્ચર જોવાય હુકમ આમાં તો ખબર નહીં પડતી ઊંઘી ગયો તો નહીં ભાઈ ઊંઘી ગયો ને અંશુ પિક્ચર જેવું હતું મસ્ત હતું. જાગતો હોય ને તો ગાઈસ ચલો 12 વાગે છે ને હવે ઘરે નીકળીએ હે બધાએ પેટ પૂજા કરી લીધી હા. પિક્ચર બી સરસ હતું તો ચલો ગુડ નાઇટ. આજનો વ્લોગ ગઈશ અહીંયા એને કરીએ છીએ ચાલુમાં ઘરે જતા મળીએ નવા વ્લોગમાં. જય માતાજી જય ચેહરમાં.